આજે દેશમાં ઇતિહાસમાં પહેલીવાર નિફ્ટીની સપાટી 24,000ને પાર થઈ છે। દેશમાં રાષ્ટ્રપતિ પેપર લીક પર બોલ્યા છે। એમના અભિભાષણનો દિવસ હતો। દેશભરમાંથી નેતાઓએ પ્રતિક્રિયા આપી છે અને વરસાદ પડતાની સાથે જ આવરે વરસાદ કહીને બાળકો વરસાદને આવકારતા હતા ત્યારે અનેક ગામડાઓ એમાં પુલ ધોવાઈ જતા, રસ્તાઓ તૂટી જતા, બિસ્માર હાલતમાં આવતા, સંપર્ક વિહોણા બનતા હતા। ગામડાની શાળાઓમાં છત અત્યાર સુધી તૂટતી હતી, આજે તો નીચેનો ફ્લોર પણ તૂટી પડ્યો। વિચારે આવ્યો કે એક બાજુ આકાશને આંબતો શેર માર્કેટનો આંકડો છે અને બીજી બાજુ ધરાતલ પર સામાન્ય વાતો માટે સંઘર્ષ કરતો માણસ છે। મેળ કેમનો ખાશે? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। અસમાનતાની વાતો આવશે ત્યારે એની પરાકાષ્ઠા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ કે કેમ એ પ્રશ્નનો આપણે જવાબ આપવો પડશે। પણ શરૂઆત દેશની સંસદથી કરીએ। રાષ્ટ્રપતિના અભિભાષણનો દિવસ હતો। આગલા દિવસે તસવીરો આપણે જોઈ ચૂક્યા હતા કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા બનેલા રાહુલ ગાંધી એ બંને જ્યારે એકબીજાની સામે આમને સામને આવ્યા ત્યારે શપથ લેતી વખતે ભલે રાહુલ ગાંધીએ હાથમાં બંધારણની પ્રત કાઢીને બતાવી હોય, પણ પછી સામસામે આવ્યા ત્યારે લોકતંત્રનું એટલું સન્માન તો જળવાયું કે બંનેએ હાથ મિલાવ્યા। સંસદની એ તસવીર પણ આપણે જોઈ ચૂક્યા હતા જ્યાં અસદુદ્દીન ઓવૈસી નામના સાંસદે ભારત દેશની સંસદમાં રહીને જય પેલેસ્ટાઇનનો નારો લગાવ્યો હતો। તમે દેશની સંસદમાં રહીને પેલેસ્ટાઇનનો નારો લગાવો અને છતાંય તમને કોઈ કશું જ ન કરે તો એ સવાલો છે। જો કે એમની સાંસદી રદ થઈ શકે એવા નિયમો છે, સરકાર પર છે કે આગળ જતાં શું નિર્ણય કરે છે, કેમ કે આ વાત દેશની સંસદ જો ચલાવી લેશે તો તમે બહુ જ મોટી પ્રણાલી સેટ કરવા જઈ રહ્યા છો જે આ દેશ માટે સારું નથી। રાષ્ટ્રપતિ પોતાના અભિભાષણમાં પેપર લીક પર પણ બોલ્યા, બજેટ ખૂબ ખુશીઓ લઈને આવશે ને બધું સારું રહેશે એવું પણ બોલ્યા। એમણે પોતાની સરકાર ગણાવી આને, અને સૌથી મહત્વનું, રાષ્ટ્રપતિ બાકીના બધા વિષય પર વાત કરતા હતા ત્યારે એમણે કહ્યું કે કોનું રાજ્ય છે, કોની સત્તા છે, બધાથી ઉપર ઉઠીને પેપર લીક કરવાવાળા માફિયાઓને નહીં છોડીએ। વિચાર એ આવ્યો કે જો તમે એવું ઈચ્છો છો કે તમારી સરકાર પેપર લીક પર વાત કરે તો મતલબ એ એક સીમિત આંકડામાં રહેલી હોવી જોઈએ। ભારતીય જનતા પાર્ટીની સરકાર 400 પાર છોડો, જો 300 પાર પણ હોત તો શું રાષ્ટ્રપતિ પેપર લીક પર વાત કરતા, અને એ પણ દેશની સંસદમાં? શું દેશની સંસદમાં યુવાનોનો એ સામાન્ય પ્રશ્ન ઉઠતો કે પરેશાન થઈ રહ્યો છે એ સામાન્ય છોકરાઓ? નીટ જેણે ખરેખર જેન્યુઅન રીતે પાસ કરી છે, આજે એની વિશ્વસનીયતા પર એટલા બધા પ્રશ્નો લાગ્યા છે। ભરોસો તૂટી રહ્યો છે, એક પછી એક પરીક્ષાઓ પરથી ભરોસો તૂટી રહ્યો છે, વ્યવસ્થાઓ આખી વેરવિખેર થઈ રહી છે। આપણી પાસે જવાબ નથી કે આપણે આ દેશના એ નૈતિક કેરેક્ટરને કેવી રીતે બચાવી શકીશું, અને છતાંય મોટી વાતો અને દંભમાંથી બહાર નથી આવતા। બહુ જ સરળતાથી ભારત માતાની જયના નારા લગાવીએ છીએ, આઈ લવ માય ઇન્ડિયા એવું સ્ટેટસમાં લખીએ છીએ અને બહુ જ સરળતાથી આપણા વોટ્સએપ સ્ટેટસની બાજુમાં તિરંગો લગાવી દઈએ છીએ, પણ એનું સન્માન કેવી રીતે જળવાય એ ભાવના નથી જગાવી શકતા। એનું સન્માન જાગ્યું તો કહેવાય જો આપણે દેશમાં બેઈમાની ન કરીએ અને ચોરી ન કરીએ। ચોરી કરીને સિસ્ટમમાં ઘૂસવું છે, ચોરી કરીને પોતાના છોકરાને નોકરીએ લગાવવા છે, પૈસા કમાવવા માટે ચોરીની સિસ્ટમ કરવી છે, ખોટી રીતે પેપરો ફોડવા છે, ખોટી રીતે પેપરો ખરીદવા છે, સરકારો ખરીદવી છે, સરકારો ખરીદાવવા માટે તૈયાર બેઠી છે, નેતાઓ ખરીદાય છે, ઈમાન ખરીદાય છે, અને પછી આપણે એટલા જ જનૂનથી ભારત માતાની જયના નારા લગાવીએ છીએ। આનાથી ભારત માતા એ ખુશ નહીં થતા હોય। પણ ખેર, આજે દેશની સંસદમાં જ્યારે પેપર લીક માટે અવાજ ઉઠ્યો ત્યારે એ થોડી શાંતિની શાતાની તસવીર હતી કે સરકારને એટલો તો ફરક પડે છે કે આ વિષય પર હવે બોલવું પડશે, બાકી અતિ થઈ રહ્યું છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ વિષય પર શું બોલ્યા એના પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ प्रतिक्रिया આપી છે, સાંભળીએ એમને। माननीय सदस्योगण, सरकार का ये निरंतर प्रयास है कि देश के युवाओं को अपनी प्रतिभा दिखाने का उचित अवसर मिले। सरकारी भर्ती हो या फिर परीक्षाएं, सुनिए, परीक्षाएं किसी भी कारण से इनमें रुकावट आए ये उचित नहीं है। इनमें शुचिता और पारदर्शिता बहुत जरूरी है। हाल ही में कुछ परीक्षाओं में हुई पेपर लीक की घटनाओं की निष्पक्ष जांच और दोषियों को कड़ी से कड़ी सजा दिलवाने के लिए मेरी सरकार प्रतिबद्ध है। हमारे इससे पहले भी हमने देखा है कि कोई राज्यों में पेपर लीक की घटनाएं होती रही है। इस पर दलीय राजनीति से ऊपर उठकर देशव्यापी ठोस उपाय करने की जरूरत है। संसद ने भी परीक्षा में होने वाली गड़बड़ियों के विरुद्ध एक सख्त कानून बनाया है। मेरी सरकार परीक्षाओं से जुड़ी
संस्थाओं, उनके कामकाज के तरीके, परीक्षा प्रक्रिया सभी में बड़ी सुधार करने की दिशा में काम कर रही है। આજે દેશની સંસદમાં મહામહિમ રાષ્ટ્રપતિશ્રીએ પોતાનું અભિભાષણ આપ્યું. રાષ્ટ્રપતિશ્રીનું અભિભાષણ એટલે સરકારની નિયત અને નીતિ દર્શાવતું હોય છે. દુઃખ સાથે કહેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટીની એનડીએની આ સરકારમાં રાષ્ટ્રપતિશ્રીએ જે અભિભાષણ આપ્યું છે તેમાં સરકારની નીતિ અને નિયત એ સામાન્ય માણસોના હિતની નથી, માત્ર પોતાની વાહવાહી અને માન્યતાને લાભ આપવા સિવાય અભિભાષણમાં કશું જ નથી. જે સેન્ટ્રલ યુનિવર્સિટીઝ છે એમાં ખૂબ બધી જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ પણ ભરવા અંગે કોઈ પણ પ્રકારની ચીવટ રાખવામાં આવે એ અંગે ઉલ્લેખ રાષ્ટ્રપતિશ્રીના અભિભાષણમાં નથી. નીટની પરીક્ષામાં જે ઘોટાળો થયો છે એ સામે આવ્યું છે ઉડીને, છતાં એ અંગે શું કરવા માંગે છે નીટની પરીક્ષામાં એ અંગે પણ રાષ્ટ્રપતિશ્રીના અભિભાષણમાં કંઈ કહેવામાં આવ્યું નથી. આ બધા મુદ્દાઓને લઈને નિયમ 16 નીચે મેં રાષ્ટ્રપતિશ્રીના અભિભાષણ પરના જે પ્રસ્તાવ છે એમાં મારા સુધારાઓ રજૂ કરીને ગુજરાતના અને દેશના હિતના મુદ્દાઓ આજે ઉઠાવ્યા છે. હવે આગળ વાત આવરે વરસાદની કરીએ. વરસાદ આવ્યો, ઘણી જગ્યાએ ધોધમાર આવ્યો, ઘણી જગ્યાએ હજી વરસાદની અપેક્ષા છે. અમદાવાદ જેવું શહેર હજી પણ બફારાથી પીડાઈ રહ્યું છે, કેમ કે જબરદસ્ત બફારો છે. વરસાદ આવું થાય છે પણ આવતો નથી. દરરોજ સવારે બારીમાંથી બહાર જોઈએ તો એવું લાગે કે આજે વરસાદ આવશે, સાંજ પડતા સુધીમાં કશું જ નહીં, જાણે વરસાદ આવે જ નહીં. પણ છતાંય વરસાદ તો આવવાનો છે, એટલે આવશે એવી અપેક્ષા છે. જે વરસાદ આવ્યો ત્યાં શું થયું? અનેક જગ્યાએ વરસાદ પડતાની સાથે જ બાળકો હજી આવરે વરસાદ ગાઈ રહે એની પહેલા તો પુલ તૂટી ગયા. રાજકોટના ઉપલેટા તાલુકામાં ખીરસરાની આજુબાજુના ગામોને જોડતો એક પુલ એવી રીતે તણાઈ ગયો. હમણાં જ બનેલો પુલ આમ જાણે કાગળનું પત્તું હોય એમ તૂટીને તણાઈ જાય ને વચ્ચેથી તૂટી પડે, એ પુલના બે કટકા થઈ જાય તો એ કોન્ટ્રાક્ટરને કેમ પ્રશ્ન નહીં કરવાના? કોઈનું મૃત્યુ ન થાય ત્યાં સુધી તો આપણે બોલતાય નથી. આવી દુર્ઘટનાઓ સામે આવે, આટલા પુલ તૂટી જાય, રસ્તાઓ ધોવાઈ જાય અને બધા આપણા ખિસ્સામાંથી રૂપિયા જતા હોય અને છતાંય આપણે કોઈ જ ન બોલીએ. ગામના લોકો સતત બોલે અને છતાંય ન સંભળાય તો શું કરવાનું? પ્રશ્ન આપણે ક્યારે એ વાતનો જવાબ પણ આપી શક્યા છીએ કે ગામમાં રસ્તો તૂટે છે તો ગામના સરપંચને પહેલા કેમ નહીં પૂછવાનું? આપણે બહુ જ સરળતાથી મુખ્યમંત્રીને પૂછી લઈએ છીએ, પ્રધાનમંત્રી સુધીને પૂછી લઈએ છીએ, ગામના સરપંચ સામે નથી બોલી શકતા. તમારા ગામમાં ભ્રષ્ટાચાર ચાલે છે, તમારા ગામની શાળાની હાલત ખરાબ છે અને છતાંય ગામના નાગરિક તરીકે તમે સતત સહન કરો છો, તો એ સૌથી પહેલા તમારી જવાબદારી બને છે કે તમે ચૂપ કેમ બેઠા છો? સત્તાની આંખમાં તમારા મતનો, તમારા અવાજનો, તમારા પ્રશ્નનો ડર હોવો જોઈએ. જો સત્તાને તમારો ડર નથી લાગતો તો તમારા ગામમાં પુલ તૂટતા રહેશે. તમે દિવસોના દિવસો સુધી સંપર્ક વિહોણા થતા રહેશો. તમે મરી જશો તો કદાચ કોઈ જોવા નહીં આવે, જો એ ચોક્કસ સંખ્યા નહીં હોય. 25 મરે તો જ જોવા આવે. એટલી નિર્લજ્જ અને જાડી ચામડીના લોકો સિસ્ટમમાં બેઠેલા થતા જાય છે કે ગમે તેટલો આંકડો વધતો જાય ફરક નથી પડતો. એક બે લોકો તો કેટલા એક બે કરીને હજારો માણસ દુર્ઘટનાઓ અને આવા ભ્રષ્ટાચારના પાપે દરરોજ મરી રહ્યા છે. પણ એ છૂટા એક બે છે ને, કોઈ અમરેલીમાં છે, કોઈ રાજકોટમાં છે, કોઈ છોટાઉદેપુરમાં છે, એટલે નથી બોલતું. એક સાથે એવી દુર્ઘટના, એક સાથે મૃતદેહો ન જોઈએ ત્યાં સુધી ફરક નથી પડતો. એ ફરક જો ગામના લોકોને નહીં પડે તો શું આ હાલત થશે? પણ પ્રશ્ન ખાલી આ રાજકોટા કે ઉપલેટાની આજુબાજુનો થોડો છે. છોટાઉદેપુરના કવાંટથી પણ અમને સતત ફોન આવી રહ્યા છે. ત્યાં એમણે કહ્યું કે એક છોડવાની રોડ છે, એમનો આખો રસ્તો જે 3 મહિના પહેલા માત્ર બન્યો છે, માત્ર 3 મહિના પહેલા જે નવો રસ્તો બન્યો છે, આખો ધોવાઈ ગયો. એના વિડીયો મેં જોયા તો મને થયું આમાં બાકી શું રહ્યું છે? એટલે મતલબ એવો કેવો રસ્તો બનાવ્યો હશે કે હજી તો ચોમાસાની શરૂઆત નથી થઈ, એટલે અમદાવાદમાં તો હજી થોડી ઠંડક થાય એટલો વરસાદ નથી પડ્યો. હજી એ કેટલી ઓફિસ ને ઘરમાં એસી ચાલુ હોય છે, એટલી ગરમી છે. અહીંયા વરસાદ આવ્યો નથી ને તે રસ્તો ધોવાઈ ગયો. એવા કેવા રસ્તા બનાવ્યા કે જે 3 મહિના પહેલા બન્યા હોય ને તોય ધોવાઈ જાય છે? કોઈ હિસાબ માંગે છે આ લોકો પાસે? વાસ્મો નામની યોજનાનો અમે વારંવાર ભ્રષ્ટાચાર બતાવ્યો. નલ સે જલમાં એટલી હદ સુધી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો કે પાઇપ જ નથી નાખી, એટલે નળ લગાવી દીધા, અહીંયાથી પાઇપ શરૂ કરી દીધી, પછી બંધ થઈ જાય, પાઇપ ક્યાંય પહોંચતી જ ન હોય. અને એવા ગામડાઓને ગુજરાત રાજ્યની સરકારે 100% નળથી જળ યુક્ત સુંદર ગામ એમ કરીને એવોર્ડ આપી દીધા. પંચાયતની ઓફિસમાં એ એવોર્ડ લટકે છે
અને ગામડામાં નળ ખોલીએ તો આટલા ચોમાસામાં એ પાણી નથી આવતું. એ ગામડાના લોકો છે, એ પોતાનું તળાવ બનાવી લેશે, ખેત તલાવડી કરી લેશે, ગમે તેમ કરીને જાતે મહેનત કરીને એ બધું જ કરી લેવાના છે પેદા. પણ તમે અમારા ખિસ્સાના જે 5,000 કરોડ ખર્ચે એનું શું? એ તો અમે બચાવીને આપ્યા હતા ને. અને છતાંય શું કેટલા જિલ્લાઓમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી. પંચમહાલના શહેરામાં વારંવાર અને એક સમય સુધી, જ્યાં સુધી જેઠા ભરવાડે પત્ર લખ્યા ત્યાં સુધી ટેમ્પરરી કાર્યવાહી થઈ. એક ખાલી મહીસાગર જિલ્લામાં જ કરપ્શન થયું હોય એમ ત્યાંના કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થઈ. એ અધિકારીઓનું શું જાણે એમને એવોર્ડ આપ્યા? એ કોન્ટ્રાક્ટરનું શું કે જે એ આખું કરપ્શન કરીને જતો રહ્યો? એ સરપંચનું શું કે જેને બધી જ ખબર હતી અને છતાંય એ રૂપિયા લઈને ચૂપ થઈ ગયો? એ તલાટીનું શું જે બોલતો નથી? આ બધા લોકો સામે શોધીને જો પગલાં નથી લેવામાં આવતા તો એવું અમે સમજી લઈશું કે તમારી દાનત નથી એ ભ્રષ્ટાચારને રોકવાની. 4 ગામડા સામે પગલાં લો, સરકાર 40 ગામડા સુધરી જશે એની જાતે. આવા 40 કોન્ટ્રાક્ટર અને અધિકારી સામે પગલાં લેવાની શરૂઆત કરી દો, 400 ગામડાઓમાં ફરક આવી જશે. 400 સામે પગલાં લો, 4,000માં ફરક આવી જશે. 4,000 સામે તમારે લેવાની જરૂર જ નહીં રહે. એટલી હદ સુધી એ ડર એ ભ્રષ્ટાચારીઓની આંખમાં હશે કે એ લોકોને ડર લાગશે આવું કશું જ કરતા પહેલા. કટકી કરવાની એ કોઈ સીમા હોય, આપણે જે કહીએ છીએ આપણે એમાંથી જ બહાર આવવું પડશે. દરેકની સીમા અલગ અલગ હોય છે. કોઈ 10% કરે છે, કોઈ 20%, કોઈ 50%. આપણે એવું જ્યારે કહીએ છીએ ને કે કરપ્શનની પણ એક સીમા હોય, સીમા ન હોય, કરપ્શન હોય જ નહીં. તમે તમારું પ્રોફિટ માર્જિન ચોક્કસ બેસાડીને જ્યારે કોન્ટ્રાક્ટ ભરી રહ્યા છો, તમે 1 લાખનું ટેન્ડર ભર્યું છે તો તમને ખબર છે કે તમારી 70,000 તમારો ખર્ચો છે, તમારે 30,000 કમાવાના છે. તમે એટલે કટકી કરો છો કેમ કે તમે એમાંથી 90,000 કમાવા જાઓ છો અને 10,000 બાકીના બધાને ખવડાવી દો છો. જનતાના ભાગે કશું નથી આવતું. એટલે આપણે આ જે શરૂ કર્યું છે ને કે બસ થોડું લિમિટમાં હોય તો સારું લાગે, થોડું લિમિટમાં એ સારું ન લાગે. એ થોડી લિમિટ બધાની અલગ અલગ છે ને, કોઈની આવતી જ નથી લિમિટ તો શું કરવાનું? છોટાઉદેપુર અને રાજકોટના ઉપલેટાના એ દ્રશ્યો જુઓ. એક કવાંટ તાલુકો છે, એક ઉપલેટા તાલુકો છે. અને એ તાલુકાના લોકો, જો તમે તમારે તમારા નેતાની, તમારા ત્યાં કોઈ ધારાસભ્ય પણ તો હશે, એને ડર લાગવો જોઈએ કે આ જો કરપ્શન નહીં રોકાય તો વોટ નહીં મળે. તમારો મત એકમાત્ર તાકાત છે. જો તમે એનાથી પણ એમને ડરાવી નથી શકતા તો એ કશાથી નથી ડરવાના. જોઈએ બંને વિડીયોને. કવાંટ તાલુકો, પછી આપણું આરતીયા ગામ અને તુરીબોર ફળિયું. ત્યાંના લોકોનો જે અહીંનો બ્રિજની જે સમસ્યા, જે પુલ હતું કે નાળું હતું, એમની બધા આપણે ગ્રામજનો પાસેથી જાણીએ. બોલો લાલભાઈ, આપણે બધા વારાફરતી વારા. અમુક કોન્ટ્રાક્ટને કીધું કે આ નારા ની ચાલે ભૂમડા વાવા પુલ બનાવવા. કોન્ટ્રાક્ટ અમને શું કીધું કે પહેલી વાર ભૂમડા જ આવશે એમ કીધું. અમારે જે આ પેલું ટેન્ડર માં છે ને ભૂમડાનું જ સર્વે છે એટલે એ આવશે કીધું. પછી આમ કીધું કે ભૂમડા નહીં રહે, ઝાડવા રોકાઈ જશે એટલે તમે છે ને તેની કરતા લપટ બનાવતો એમ કીધું. તો તે કે 2-4 તો ભૂમડા આવશે જ કીધું. એટલે પછી અમારા વાતે નહીં માન્યા. તો પછી ભૂમડા નાખવું હોય તો ઉપર લપટ બનાવતો એમ ભૂમડા નાખીને. આ ધૂળ નહીં ચાલે, આ માટી નાખે છે એ નહીં ચાલે. તે અમારી વાતે નહીં માન્યા. આ ઉપર ડામર બનાવી દીધો એટલે ડામર ને નાખી દીધું. એટલે અમારે છે ને પુલની માંગણી છે. બરોબર. બીજું શું શું તમે રજૂઆત કરી હતી કોન્ટ્રાક્ટરોને બધેને? બધાને પુલ જ કીધું અમે. શું કીધું તું પછી કોન્ટ્રાક્ટરને? બરોબર. કોન્ટ્રાક્ટને કીધું કે અમારે ડુંગર વાળો એ જમીન છે, એ ઝાડવાનું બધું ખેંચાઈ આવે એટલે અમુક પુલની માંગણી કરી. પણ પેલી વાર તો આ જ આવશે એમ કીધું એટલે પછી એ નહીં કરી આવેલું. અને અમારે હવે માંગણી છે કે પુલની માંગણી છે કે આ ભૂમડા નહીં ચાલે ના. એમ તો સલ્યુટ કરો, એમ તો તે છતાં નહીં માન્યા કે પેલી વાર આ આવશે એમ કીધું. હવે બીજાને પૂછો ને. બરોબર. બીજું કોણ બોલશે આમાં? બોલો, જેને જે બધું ખબર હોય બધું બોલો. અને આ જોયેલા હવે તૂટી ગયો. આ બળતે અમારે ખેતર લીધું હોય તે નહીં સરકે, હાલીને જવું હોય તે નહીં સરકે. અમારે વધારે તકલીફ કરી નાખી. હવે આવો જે જાણતા હો બધા લોકો બોલો.
કોણ આવે? આપણે ખેતર જવાય તો દૂધ કેવી રીતે લીધું અહીંયા હવે? હા, તમારે જે તકલીફો છે બધી તકલીફો કેવી પડશે. અમારે ગમે તે બિયારો ખૂટ્યો હોય કે ગમે તે બજાર જવું હોય તે અમારે શોર્ટ જ થઈ ગયું કહેવાય. રસ્તો બંધ થઈ ગયો એવું છે અમારે હવે. એટલે બોલો ને બીજા. ચોરી ખાલી રસ્તામાં કે પછી બાકીની જગ્યાએ નથી થતી, ચોરી તો શાળાઓમાં થાય છે. એક દિવસ અમે તમને શિક્ષણનું 55,000 કરોડનું બજેટ સમજાવ્યું હતું કે આપણે ત્યાં ફર્નિચર 50 લાખનું લઈ લે છે પણ 25 લાખ રૂપિયા ખર્ચીને ઘર નથી બનાવતા. એટલે ફર્નિચર બહાર પડ્યું લે, ઘર ન હોય ને બધા પૈસા બરબાદ થઈ જાય. શિક્ષણ વિભાગમાં આવું જ કંઈ થાય છે. બોટાદ તાલુકાની બોટાદ જિલ્લાની રાણપુરા તાલુકાની એક શાળાનો વિડીયો વાયરલ થયો. એ વિડીયોમાં તમે છત પડતા તો વારંવાર જોઈ છે શાળામાં. છત પડવાથી એક આચાર્યનું મૃત્યુ પણ આપણે જોયું છે. પણ એના પછી રાણપુર તાલુકાની આ જે શાળા હતી ત્યાં ફ્લોર તૂટી ગયો. હવે એ ફ્લોર તૂટી જવાનો જે વિડીયો આવ્યો એ જ વિડીયોમાં દેખાય છે કે એક બાજુ એસર કંપનીના ઘણા બધા કમ્પ્યુટર સિસ્ટમ ને CPU પડેલા છે. તમારી પાસે શાળાના ઓરડાના ઠેકાણા નથી અને સ્માર્ટ ને ડિજિટલના નામે તમે એટલા બધા ઇક્વિપમેન્ટ ત્યાં ભરો છો એટલા માટે કેમ કે તમે એ સાધનો ખરીદતી વખતે એમાં તમારો ફાયદો છે. સરકાર કોઈ દિવસ કમ્પ્યુટર ખરીદવાના પ્રોજેક્ટ નથી અટકાવતી. સરકાર કોઈ દિવસ એવું નથી કહેતી કે ડિજિટલ કે સ્માર્ટ સ્ક્રીન ખરીદવામાં અમે થોડી ઓછો ખર્ચ કરીશું. શું કામ? કેમ કે ત્યાં એમને કોન્ટ્રાક્ટમાં કટકી મળે છે. પણ સરકાર શિક્ષકો ભરવામાં રૂપિયા તરત રોકાવી દે છે. સરકાર બાકીની બધી જગ્યાએ જ્યાં એમને પૈસા નથી મળવાના અધિકારીઓને એવા પ્રોજેક્ટને હાથ જ નથી અડાડતા. કેટલાક લોકો જે કહેતા હોય છે ને અમુક અધિકારીઓ બહુ જ કામ કરે પણ એવા જ પ્રોજેક્ટમાં કામ કરે જ્યાં એમનો હિસ્સો હોય. જ્યાં એમને હિસ્સો નથી મળવાનો ત્યાં એમને કામ કરવાનો કોઈ મતલબ લાગતો નથી. આ વિષય પર ઘણું બધું લખાયું, ઘણું બધું બોલાયું, સોશિયલ મીડિયા પર ઘણા બધા પ્રશ્નો થયા. એવી અનેક શાળાઓ છે. એટલે અરવલ્લીથી જ અમને હમણાં એક ત્યાંના નાગરિકનો મેસેજ આવ્યો કે એમના રસ્તામાં જતા મેઘરજ તાલુકામાં એક શાળા આવે છે, 2 વર્ષથી ઓરડા તોડી નાખ્યા છે. 2 વર્ષથી ઓરડા તોડ્યા પછી આજે એ ગામમાં શાળાનો ઓરડો નથી બનાવી શક્યા આપણે. એટલે ફરતા ફરતા બાળકો ક્યાંક ને ક્યાંક બેસે રાખે. આ ચોમાસામાં નાના ભૂલકા કેવી રીતે સ્કૂલ જતા હશે? એમને સ્કૂલ જવાની ઈચ્છા થતી હશે? નાનું છોકરું હોય એને તો શાળાએ જવાનું મન જ નથી થતું. એ તો માનું જે પાલવ છે છોડવા જ નથી માંગતો. તો એની પાસે સ્કૂલમાં જવાની લાલચ, ઈચ્છા એને થાય એનું કોઈ કારણ જ નથી. એની શાળામાં છત ટપકે છે, એની શાળામાં ગમે ત્યારે ફ્લોર તૂટી જાય છે, એને કાં તો ઝાડ નીચે બેસવું પડે છે, એની પાસે સરખું યુનિફોર્મ નથી હોતો, કમ્પ્યુટર છે, કમ્પ્યુટર શીખવવા વાળું કોઈ નથી એટલે કમ્પ્યુટર સડી જાય છે પણ કોઈ કશું કરતું નથી. આપણે આવી રીતે સુધારીશું શિક્ષા વ્યવસ્થાને? એક બાજુ ખૂબ સુંદર પ્રયાસો થઈ રહ્યા છે કે જેથી જે શાળાઓ સારી રીતે છે ત્યાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ કે જે તે સમયે નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શરૂ કર્યો હતો. પછી વચ્ચે બહુ જાણે ફોર્માલિટી જેવો થઈ ગયો. એના પછી એક અધિકારીએ ગયા વર્ષે છોટાઉદેપુરમાં પ્રવેશોત્સવ દરમિયાન ધ્યાન દોર્યું કે શાળાઓના ખસ્તા હાલ છે. એના પછી આ વખતે મુખ્યમંત્રી ડાંગના સુબીર તાલુકામાં ગયા. બાકીના બધા મંત્રીઓ અલગ અલગ વિસ્તારોમાં ગયા અને એમણે બાળકોને આવકાર્યા. એ દ્રશ્યો ખૂબ સુંદર છે અને જરૂરી પણ છે. આ થઈ રહ્યું છે, શાળામાં સમસ્યા છે એટલે આ દ્રશ્યો ખોટા છે એવું અમે નહીં કહીએ. શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રી જ્યારે જાય ત્યારે એક ઉત્સવ જેવું વાતાવરણ થાય ને ગામડાના બાળકોને એવું લાગે કે અમારે ત્યાં જવું છે. પણ શું મુખ્યમંત્રીએ ક્યારે એ જાણવાની કોશિશ કરી કે એમના કાર્યક્રમમાં જેટલો ખર્ચો થાય છે આખા વર્ષ દરમિયાન બાળકોને એંગેજ રાખવામાં કે એમને શાળાએ આવવું ગમે એના માટે કોઈ નવા અભિગમ સાથે કશું થયું? પ્રયોગશીલ શિક્ષકો હોય જે પોતાની જાતે જે કરે રાખે, બાકી એના સિવાય શાળાઓમાં 100% હાજરી રહે એના માટે કે જેમાં કોઈ નેતાને દેખાડવા કે કલેક્ટરને દેખાડવા માટે નહીં, કોઈ અધિકારી આવવાના છે એટલે નહીં, બાળકોને ગમે એવા કાર્યક્રમો ક્યાં થાય છે? આ તો બધું ફરજિયાત છે એટલે દેખાડવા માટે થાય છે. મીડિયાના કેમેરા ત્યાં આવવાના છે કેમ કે મુખ્યમંત્રી આવવાના છે એટલે ફોટો પડાવવા માટે ત્યાં થાય છે. બાકી એ સુબીર તાલુકામાંથી જો આપણને એક સરિતા ગાયકવાડ મળી શકે છે કે જે આખા દેશનું નામ રોશન કરીને આવે સ્પોર્ટ્સમાં અને રિલેમાં એવું સરસ દોડે કે આખી દુનિયા એમને જુએ, તો આપણને શું બીજા લોકો ત્યાં નથી મળી શકવાના? મળી શકવાના છે. દમ તો છે. એ પ્રદેશોના બાળકો તેજસ્વી નથી એવું નથી, એમને ચાન્સ નથી મળ્યો. ત્યાં સુંદર મજાનું સ્પોર્ટ્સનું સંકુલ સાપુતારામાં બનેલું છે. ઘણું બધું છે કે જે પ્રયત્નો થયા પણ જેટલા રૂપિયા ખર્ચ્યા એ પૂરા પહોંચ્યા કે કેમ એ ચોક્કસ તપાસ કરવાની વ્યવસ્થા જે દિવસે આવી જશે અને જ્યારે ખોટું થાય છે ત્યારે પગલાં લેવાશે તો ઘણું બધું બદલાઈ જવાનું છે. મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવમાં ગયાથી માંડીને તૂટેલી શાળા દ્રશ્યો જુઓ તમે એક સાથે.
અને છેલ્લે એકદમ સંક્ષિપ્તમાં વાત આપણી એવી માનસિકતાની પણ કરીએ કે ગરજ પડે બાપે બદલી નાખે લોકો. મા બાપ આમ આપણને કેટલા આપણે સેન્ટિમેન્ટલ હોઈએ કે એવા તમે અનેક ડાયલોગ સાંભળ્યા હશે, ખાસ તો એકદમ યુવાન છોકરા છોકરીઓમાં, કે બસ પપ્પા પર ના જતો, મમ્મી પર ના જતો, જે કહેવું હોય કે મને કે પણ જો મમ્મી પપ્પા પર ગયો તો તને નહીં છોડીએ, બાપ પર કેમ જાય છે, એવું બોલીને મારી પર ઉતરી આવે છોકરાઓ. સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો કે જેના પરથી ખબર પડી કે સાલું ગરજ પડે અને જરૂર પડે તો આ લોકો તો બાપે બદલી નાખે. સિટી બસમાં એક છોકરાના કંડક્ટર સાથે બોલાચાલી થઈ, ઝઘડો થયો. સીધો એણે ત્યાંના પરેશ પટેલ નામના કોર્પોરેટર સાથેનો ફોટો બતાવ્યો, જેમાં એ નરેન્દ્ર મોદીની સાથે કોર્પોરેટર છે ઊભા. એમનો ફોટો બતાવીને છોકરો કહે છે કે અમારા પપ્પા છે ને એ ધારાસભ્ય છે. એક તો એ એમના પપ્પા નથી અને બીજું કે એ ધારાસભ્ય નથી. આ બંને વાત પેલો છોકરો બતાવે છે, રૂઆબ જાડે છે. એ ભૂલી ગયો કે ભાઈ એ કાશ્મીરમાં નહોતો, એ સુરતમાં હતો. અને ત્યાં બધાને ખબર છે કે દર બીજું માણસ આમ રોફ જાડે છે ને, એટલે ત્યાં કોઈને ગણતું નથી. સુરતમાં એક અલગ લેવલનું લોકતંત્ર છે. એ કાશ્મીર નથી કે કિરણ પટેલ નામનો કોઈ વ્યક્તિ જાય ને પાછળ સરનેમ છે કિરણ પટેલ એટલે ગુજરાતી લાગે, પાછો કે ગુજરાતથી છું ને PMO થી છું એટલે સિક્યોરિટી આપી દે, બધું એની માટે વ્યવસ્થા કરી દે ને લોકો પ્રશ્ન એ ન પૂછે કેમ કે ગુજરાતથી છે, કેમ કે સાહેબે કહ્યું છે, એ પ્રકારનું એની અંદર માનસ છવાઈ જાય. સુરતમાં એવું ન થયું. લોકોએ પ્રશ્ન એ પૂછ્યા અને પછી હવે વિડીયો પણ વાયરલ થયો. જોઈએ એ દિવ્ય આત્માને જે જરૂર પડે પપ્પા બદલી નાખે છે. મારો કોલર કેમ પકડો પેલા ઈ કે સૌથી પહેલા તું મારો કોલર તારા ભાઈ મારે હું ભિખારી આમાં છું, મારે હું પૈસા જોવું હે, તું પેલા કે મારો કોલર કેવી રીતે પકડો, તું ગલે ને કે કોઈનો બી છોડો. ઓ ભાઈ કોલર ઉપર કોઈ હાથ નહીં નાખો ને સૌથી પહેલા જ કહી દઉં. અહીંયા ઉભો ઉભો પોલીસ બોલાયેલો પહેલા જ કહી દઉં છું મેં, બોલાઈ લેવા. ધારાસભ્યનો છોકરો છે, બીજેપી નો કહી દેતા. કોણ છે તું? મારો બાપ બતાવ્યો તને કે નહીં બતાવ્યો? તો તારા બાપા કેવી હોય, તારા બાપા કેવી હોય, તું મારો કોલર કેવી રીતે પકડે ભાઈ? તું મારો કોલર કેવી રીતે પકડે? તો આને ઓળખીને મારે શું કામ? તું મારો કોલર કેવી રીતે પકડો એ કે ચાલ. દરવાજામાં કેમ ઉભો હતો? તો એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. ગામડું માત્ર જે ફરિયાદો કરે છે કે અમારો અવાજ નથી સંભળાતો, એ પોતે પોતાનો અવાજ બને, પ્રશ્ન કરતું થાય, પોતાની અંદરના નાગરિકને સતત જીવતો રાખે એવી અપેક્ષા સાથે. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારી એપ્લિકેશન આવી ગઈ છે તો એને ડાઉનલોડ કરો અને વિડીયોને શેર કરો. નમસ્કાર.